બનાવતા શીખવાડી. એના માટે મેં લીધો છે લોટ અને આ મેં લીધા છે લોટ અને બનાવેલો લોટ અને એક મેં ઘોળું કર્યું છે. હવે એને હું આમ કરી દબાઈ દઈ અને હવે એને આપણે વણશું. જો પહેલા એક સાઈડથી વણવાનું, પછી બીજી સાઈડથી વણવાનું, પછી તેને વાળી નાખવાનું, પછી તેને બીજી સાઈડથી વાળવાનું, પછી તેને દબી દેવાનું અને પછી જે આમ હોય તેને આમ કરી નાખવાનું. પછી આમ કરીને જે કાંઈ થયું હોય બગડ્યું હોય એને સીધું કરી નાખવાનું આવી રીતે. પછી તેના ખૂણા ખેંચવાના. આ પહેલો ખૂણો, આ બીજો ખૂણો અને આ ત્રીજો ખૂણો. જો આપણું ત્રિકોણ પરોઠું બની ગયું છે. મેં 2 બનાવ્યા છે. મારું પરોઠું ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. આપણું શરીર વધારવા માટે અને તાકાત લાવવા માટે હું આજે બનાવવાનું છું પ્રોટીન મિલ્કશેક. એના માટે આપણે લેવાનું છે 2 સફરજનની ચીર, કોકો પાવડર, એટલે મારી પાસે તો કોકો પાવડર નહોતો એટલે મેં ચોકલેટનો પાવડર લીધો છે. અને પછી આ પાવડર જે મેં હાથે બનાવેલો છે. આની અંદર પિસ્તા, બદામ, કાજુ અને મખાણા બધું મિક્સ કરીને બનાવ્યો છે અને એની અંદર સાકર પણ નાખી છે. હવે એ બધું હું આની અંદર નાખી. ચોકલેટ પાવડર આપણે એટલે નાખીએ છીએ કે દૂધની અંદર ચોકલેટનો ટેસ્ટ આવે. મેં સફરજનની છાલ ઉતારી લીધી છે અને કટકા કરી લીધા છે. હવે આપણે આની અંદર નાખશું અને 1 કપ મેં દૂધ લઈ લીધું છે એ આપણે આની અંદર નાખશું. અને હવે આપણે નાખશું એની અંદર મખાણા. અને તમારી પાસે સફરજન ન હોય તો તમે કેળા પણ નાખી શકો છો, એનાથી પણ શરીર વધે. હવે તે અંદર આપણે સફરજન નાખશું. હવે તેની અંદર આપણે દૂધ નાખશું. હવે આપણે મખાણાનો પાવડર અને ચોકલેટ પાવડર નાખશું. મારી પાસે કોકો પાવડર નથી એટલે હું ચોકલેટ પાવડર નાખું છું. હવે આપણે તેને મિક્સ કરશું. હવે મેં બનાવી લીધું છે. હવે આપણે આમાં ગ્લાસને કાઢશું, પછી એને ડેકોરેટ કરશું અને પછી ટેસ્ટ કરશું. હવે આપણે ડેકોરેટ કરશું અને એના માટે મેં ચોકલેટ લીધી છે. તમને જે ભાવતી હોય તમે લઈ શકો છો. હવે આપણે ટેસ્ટ કરશું. મસ્ત બન્યું છે. રેસીપી ગઈ હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. બાય.